YouTube ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. મારો અવાજ થોડો જાડો આવતો હશે કેમ કે મારો અવાજ બેહી ગયો છે. શરદી ઉતરાને એવું થયો ને એટલે અવાજ બેહી ગયો છે. નવા આપણે ઉઠી જશે. અમિત ને હિરલ ને પપ્પા નજી તો ઉઠાશે અને આપણે સવારમાં વાતાવરણ એક આટું વાતાવરણ છે. આપણે ગાય આવી છે એટલે આપણે ડેલી ખોલીને જોઈ આવીએ. શરદીની હિસાબે મારો અવાજ જાડો થઈ ગયો છે. ફેર પડી ગયો છે. જો આપણે ગાય પણ આવી ગઈ છીએ સવારમાં. જો એને ઓલા ગુવારની સીંગું ને એવું બધું પડ્યું હતું તે આપણે ફ્રીજમાં લાઇટ નહોતી ને તો લંઘાઈ ગયું હતું. હાવ તો આપણે એમ દઈ દીધું છે. હવે રોટલી પણ આપણે દઈ દઈએ. અને હાલો જો આપણે રોટલી બનાવવા માંડ્યા છે. બપોરની રોટલી બનાવવાની છે અને શિરામણની બની ગઈ છે. બે રોટલી હારે બનાવી નાખવાની છે અને બેટવા પણ જવો ભડકો થાય છે. અને આવી કાંક મારી રોટલી થઈ છે. જુઓ તમારે જે રોટલી ચૂલે બનાવો તે આમ બેટવા ખાતો હોય. જો પૌવાને પણ એવો છે. ભડકો ને ભડકો દેતવા થાય છે. અને હવે એટલો લોટ રહ્યો છે. એટલી બનાવવાની છે અને એટલી બની ગઈ છે. જો જો કેવી લાગી અમારી રોટલી? હાલો આપણે સવારમાં ઉઠી જશે, નાસ્તો પાણી કરી લીધા છે અને મારા પપ્પા તો હજી વાડીએ ગયા નથી. 9 વાગી ગયા તોય શું કરે છે આપણે જોઈએ. શું કરો પપ્પા? જો હું કાંક કરે. આથડો બનાવવાના હાલે છે. જો ખોખા કરવી છે આવા. જો આપણે આ બધા કેરી છે અને આપણે આથડો બનાવી છીએ. ત્યાં આથડાની સીઝન છે તો એટલું આપણે ખાવા થઈ જાય તો આથડો બનાવી છીએ. તો આવી ખરેલી છે વાહ વાડીએ ખરી હોય ને તાજું ખાવાનું બનાવી તાજું આપણે હાલે એમ. તો આવી રીતના કાપે છે કુવાડીએથી. આ બધી નથી. આમાં છે બધી પીળી થઈ ગયેલી એવી બધી નો હાલે. પડતર થઈ ગઈ ને એટલે એ નો હાલે. એટલે આવી રીતે કરે. કેમ કે ઝાઝુ કઈ કરવાનું છે ને ઝાઝુ કરવાનું હોય તો હુડો લઈ આવે. હા થોડીક આપણે ખાતા બધું તાજું હાલે એમ. એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે આગનું આ બનાવવાનું છે. કેમ કે આ જો આ કેરી છે. કેરી લઈ આવ્યા અને આવી રીતના કંઈક આવા કટકા કર્યા છીએ. જો આવા કટકા કર્યા છે. પછી એમાં આપણે મીઠું નાખ્યા. મીઠું લીધું છે. પછી આ પેકેટ એક હળદરનું અલગ છે મેં લીધું છે. આમાં ના હળદર મીઠું નાખી તો પલાળવા મૂકવું પડે ને એટલે જો એટલું મીઠું નાખવાનું છે. પણ એટલું જ નથી આમાં નાખવું. આ ડોલ ભરી મીઠું વધારે જોઈએ જેમ બને ને. તોડી ગયો હાથમાં લપટે મીઠા મીઠું મિક્સ કરવું છે. બધું જમાઈને બધું નાખ દઉં છું. એક પડી ઠલવી દીધી. આ કેટલી છે? 50 ગ્રામ. 25 ગ્રામ હળદર ઘટશે. બીજું પેકેટ છે ને આ જો હળદર નાખી દીધી છે. મીઠું નાખી દીધું છે. આમ જોવો જ ખરા કેટલી બધી હળદર. પણ એ મિક્સ કરવાનું છે. ચાલ ખાલી જેટી દે મિક્સ કરી દેવા. પછી આનું આપણે મીઠું જેમ વધારે મીઠું હોય એમ મીઠાનું પાણી થાય. વજન થતા કે કેટલી એક આવે છે 2 કિલો છે. આ 2 કિલો કેરી છે કે વધારે? 4 કિલો હશે. 2 નહીં 4 એટલે તમે પૂછવાનું છે કે આવી નો જોયો તાકાત જોઈ આવે.
આપણું જ કામ જ નહીં. પછી આમ તો અમે હીરો છાપ આપીએ જો કેટલી મસ્ત જો ભળી પણ ગઈ કેવી મસ્ત કરી દીધું જો અમિતભાઈએ હળદર ઘટે છે હજી નો ઘટે હજી મિક્સ કરું છું ચટણી લઈ જા આનું જીટીવી નથી કરી સીટીયા નો કટાઈ ન કરી સોલી ખીરી પોસી હાવ થોડી વાર સ્ટોપ કર આપણે આ તીનનું તપેલું વાલા ઈસ્ટનું તપેલું છે એમાં આપણે ભરી દઈએ આપણે મિક્સ થઈ ગયું છે એમાં પાણી નાખવાનું ભાઈ તો કે મીઠાનું બને કાપાનું ખાટું પાણી છે આખું બહુ ભરી તો પાછું હલાવવામાં થઈ ને તો આ ડોલ ભરી લે સવારમાં જો અમિતના પપ્પાને મોઢું ધાવાનું આજ હતું પાણી વાળવા તો એને પાસે જો આપણે આ કેરીના કટકા કરાવી નાખ્યા ભરદા કા પાણી છે ને આપણે આમાં નાખીએ પછી આને ઢાંકીને આમ મૂકી દેવાનું પછી 2 કલાકે 1.5 કલાકે આમ હલાવ્યા કરવાનું જાવ પછી આપણે ફૂકવા થાય પાછું ઉતારી તો એટલો તડકો તો કાશ તો બધાય સવારે બપોરે નાઈ નાખ્યા અને અત્યારે વાગી જશે 12:30 વાગે હું તો નાયું હજી તો ખાવાનું મારે તો બાકી છે બધાને બાકી જ છે હું જતા તમારે એકને તો એટલે નાઈ નાખ્યા છે એને જો હિરલબેને એટલા કાંક લુગડા ધોયા જો અને અત્યારે હજી હૂકવે છે કાં હિરલ જો હિરલબેન લુગડા હૂકવે છે હિરલબેને એમ બધાએ નાઈ નાખ્યું મારી મમ્મી અને મારા પપ્પા તો જ્યાં છે વાડીએ પાણી વાળવા અને મારી મમ્મી જો તૈયાર થાય ક્યાં જવું છે હાલો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બધું કામ કરીને પછી નાવાનો વારો આવ્યો આ તો આદમ ને બધું કરવાનું હતું અને રાંધી સીધી પછી નાયા અને આ તો મારે તો ધોવાનો મારો લુગડા ન થયો એટલા હિરલ પેડા ધોયા છે અને થોડાક પડ્યા છે એ મારે ધોવાના છે એનાથી હારા ન થાય એ મારે ધોવાના તો આપણે તો નાઈ ધોવા થઈ જશે અને હજી બપોરા કરવાનું બાકી છે છાશે 12:30 ત્યાં સુધી બન્યા રહેજો હાલો જો આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરા કરવા દઈએ છીએ બપોરામાં છે કુવાનું શાક છે રોટલી છે કેરીનું આટણું છે અને આજે તો બનાવી છે ઢેફલી હવારમાં બનાવી દીધી ફ્રીજમાં મૂકી દીધી તો ઠરી ગઈ છે અને મસાજ સોકડી પાડવાની બાકી છે અને ઠંડી ઠંડી સાઈઝ જો અને બરફ પણ નાખી દીધો એક વાઈટ પર ઠરી દીધો તો આને બધા બપોરા કરવા હાલો જો રોંઢો થઈ ગયો છે અને ઉઠી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે અને અમિતભાઈ તો આ સૂતા નથી હિરલબેન સુઈ જતા ઘડી ગોતા છે ઈ બેન ટીવી જોતા હતા કા જો હિરલબેન કેમ નીંદર નથી આવ્યા કે ઘડીક જ આવી હતી દાબે ઘડી હતા પછી ટીવી જોઈ પછી ઉતા નહીં અને આપણે કપડાં પણ સુકાઈ ગયા છે બધાય હવે હકેલવાના છે હિરલ એક તો હિરલ આવડું આથણું હરખું કે આથણું ઊંચા નીચું કર નાય અચ્છા જો બેહી ગયો ને જો આથણું બનાવ્યું છે પણ એને ઊંચા નીચું કરવું બહુ સાટાનું ધ્યાન રાખજો સવારમાં આપણે હળદર મીઠું નાખી અને મૂકી દીધું છે પલાળવા હા બસ એમ જ તમારે એમ જ હોય ગળવામાં થોડુંક નથી થઈ ગયું આખી ભરી હતી એટલે કહું છું કેટલું થઈ ગયું જો સવાર બનાવ્યું કે આખી ડોલ ભરી હતી આખી ડોલ ભરી હતી તપેલું આખું ભર્યું હતું અધૂરું થઈ ગયું પેક કરો પાણી થાય મીઠાનું આપણે ના કરીને એટલે મીઠું નહીં હોય એટલે પાણી થાય મૂકી દઉં પેક કરીને ઢાંકીને પાછું હતું એમ ના સારું અંદર સાથે થોડું બસ 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 એવું છે
હવે આપણે લુગડા હકેલવાના છીએ. ધાબે ત્યાં સાઈડો હતો તો ધાબે ગઈ હતી. હે તમે ત્યાં બોલો એ કે અમે ઝૂંપડી બનાવી હતી. બોલો ક્યાં ઝૂંપડી બનાવી છે? ઝૂંપડી બનાવી છે પણ જ્યાં પોઠા બે કરી મૂકી દીધા એ બાપરે આ તુવેર હવે કા થઈ ગઈ ઝીણી ઝીણી એમ જોતો તડકો બહુ છે તોય પવન છે જો આ ડાળ થવા માંડી એમ જો જો આવી ડાળ થવા માંડે એમ જો આ તો ઓલી કાંઠાની નીકળી હતી ને એમાંથી મેં સાફ કરીને અને ધોઈને મૂકી હતી. પવન એટલો બધો હાલો જો આપણે પાણીનો વારો છે. પાણી અત્યારે એવું સવારનો વારો હતો સવાર નો આવ્યું તો અત્યારે પાણી એવડા ટમાટર કરી દઈ અને પાણી જાય ત્યાં ભોળતા કામમાં એ બેઠે તો આમાં પાણી આવે. આમાં પાણી આવે આમાં પાણી આવે છે જો આમાં જાય છે અને ટાંકો ભરાવા પણ આવ્યો છે થોડોક જ ઊણો છે અને મારી મમ્મી લે છે લુગડા. જો મારી મમ્મી લેસ લુગડા ગમ્મી કપડા લેવા જાય બસ ઠામડા હોત ચડાવી દે છે ને મારે ચડાવવા ને એમ પાણી આવ્યું છે પાણી ભરવાનું થશે. બટન દઈ દો પેન્ટ તો બધા ભીના છે એ બધું છે આપણે પાણી ભરાઈ જાય કપડા હકેલ લઈ. હાલો તો આપણે તો કપડા સુકાઈ ગયા છે લઈ લીધા છે અને અત્યારે આપણે હકેલવા બેસી ગયા છીએ. ધોવાના આપણે હકેલવાના આપણે કાંઈ ને ધીરજબેનને કાંઈ ઉપાધિ નથી કા અને થોડા પેન્ટ હજી ભીના છે એ બધા સુકાય છે જો કપડા તો અમારે કાયમ હોય કે નાવા ધોવાનું ઉનાળો છે એટલે કાયમ નાવા ધોવાનું હોય અને કપડા પણ કાયમ હોય ટાંકો સરકી જાય ને હોય જોઈ લે તો એટલો વીણો છે જો જરાક જ વીણો છે. એમાં જો આવા ધોળા હોય ને એમ થાય આ ધોવામાં આવે ને આવા ધોળા કપડા ત્યારે એમ થાય કે આને ધોયા પહેલા નાખી દેવા પહેરવાની મજા આવે. આ ધોળા હકેલવા પડે ભી પડે માટે ધોવા પડે હકેલવા પડે તો એવું બધું છે તો બની રહેજો બ્લોગમાં. હાલો તો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી છીએ. વાળુમાં સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે. જો આવી કાંઈક સરસ મજાની દાળ બનાવી છે એટલે આ તો ઘાટી દાળ છે સાહેબ જો અને ઠંડી ઠંડી સાઈઝ છે તો આગળ બધા વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.